નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, જેમનો અર્થ થાય છે કે આગ સાથે રમત, એ ભણવા જઈ રહ્યા છીએ. તો પ્લેઇંગ વિથ ફાયર એ યુનિટ આપણે શરૂ કરતા પહેલાં તો આ શબ્દ છે એનો અર્થ સમજીએ, અને આ જે ટાઇટલ આપ્યું છે પાઠનું ટાઇટલ, તો એમાં શું કહેવા માગે છે કે આગ સાથે રમત. મીન્સ આપણે ટાઇટલ સાંભળતા જેવું લાગે કે ખરેખર તો આગ સાથેની રમત હોઈ શકે નહીં, પણ આ યુનિટમાં આપણે જોઈએ કે આપણો એક ફેવરિટ ફેસ્ટિવલ છે, પ્રિય તહેવાર છે દિવાળી. તો દિવાળીનું નામ સાંભળતા જ તરત આપણે યાદ આવે કે દિવાળીનો જે તહેવાર છે એમાં આપણે કઈ રીતે આ તહેવારની ઉજવણી કરીએ છીએ. તો એમાં આપણે જોઈએ છીએ કે આપણે જે તરત જ કોઈ પણ નાનાથી લઈને મોટાને કોઈને પણ પૂછીએ કે આપણે જે દિવાળી તહેવાર છે તો એમની ઉજવણી કઈ રીતે કરીએ છીએ, તરત જ કહેશે, નાના બાળકો પણ કહેશે કે આપણે દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરીએ છીએ. તો આ ફટાકડા જ્યારે આપણે ફોડીએ છીએ તો એ જ થયું કે આગ સાથે રમત, કે જે ફટાકડા ફોડીએ છીએ, ફટાકડા ફૂટે છે એક આગ સાથે, બરાબર. તો એ આગ સાથેની એક આપણે રમત જ રમીએ છીએ. તો અહીંયા એટલા માટે ટાઇટલ આપ્યું છે પ્લેઇંગ વિથ ફાયર. ફાયર એટલે આગ, પ્લેઇંગ એટલે રમત, ને આગ સાથેની રમત. તો આ જે ફટાકડા છે આપણે ફોડીએ છીએ ત્યારે આપણને ખરેખર ખૂબ જ આનંદ મળે છે, બાળકોને પણ ખૂબ મજા પડે છે. એમાંય આપણે જોઈએ કે પહેલાંના સમયમાં જે ફટાકડાઓ હતા તો ફક્ત ખાલી અવાજની મજા માણતા હતા એ ફટાકડામાં. પછી ધીમે ધીમે જેમ જેમ સમય બદલાતો ગયો એમાં આપણે આજે જોઈએ છીએ કે ફટાકડાઓ ઊંચે આકાશમાં જાય છે અને આખું આકાશ રંગબેરંગી નવા નવા કલરથી આખા આકાશને ભરી દે છે. તો એ જે રંગોની જે મજા છે એની કંઈક અલગ જ આપણને આનંદ મળે છે, તો એ જોવાની પણ મજા અલગ હોય છે. તો આવી રીતે ફટાકડાઓમાં પણ સમયે સમયે ફેરફાર થતો રહ્યો. હવે ઘણા વ્યક્તિઓ છે એને આશ્ચર્ય થાય છે, આનંદ તો થાય છે, પણ ઘણા એવા વ્યક્તિઓ છે વિચારે છે કે આની અંદર શું હશે, એવું કઈ વસ્તુ હશે કે જેથી આ ફટાકડાઓ કઈ રીતે ફૂટતા હશે, એવા ઘણાને પ્રશ્નો થતા હોય છે. તો આજે આપણે એ જે દિવાળીની અંદર આપણે જે ફટાકડા ફોડીએ છીએ એ ફટાકડા કેવી રીતે બને છે, એમાં કઈ વસ્તુ નાખવામાં આવે છે, આખું એનું એમ કહી શકાય કે સાયન્સ ઓફ ફાયર વર્ક્સ, એટલે કે ફટાકડાઓનું આખું વિજ્ઞાન આ પાઠની અંદર આપણે સમજવાનું છે. એ ફટાકડાઓનો ઇતિહાસ પણ આ પાઠમાં આપેલો છે, કેવી રીતે આ ફટાકડાઓની શોધ થઈ, કઈ રીતે પહેલાં એને યુઝ કરવામાં આવતા હતા, ધીમે ધીમેમાં કઈ રીતે ફેરફાર થયો, ફટાકડાની અંદર જે બ્લેક પાવડર નાખવામાં આવે છે તો એ બ્લેક પાવડરની ફોર્મ્યુલા શું છે, એમાં કઈ કઈ વસ્તુ મિક્સ કરવામાં આવે છે, ફટાકડાઓની આ બીજા દેશમાંથી આપણે કઈ રીતે ખરીદી કરીએ છીએ, આપણા દેશમાંથી કઈ રીતે બીજા દેશમાં આપણે આયાત નિકાસ જેને આપણે કહીએ છીએ એ કઈ રીતે થાય છે, એ બધું આ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયરની અંદર આપણે સમજાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે પહેલાં તો આ ફટાકડાની અંદર શું ભરવામાં આવે છે અને એ જે એની ફોર્મ્યુલા શું છે, જે પદાર્થ ભરવામાં આવે છે તો એની ફોર્મ્યુલા શું છે એમના વિશે સમજીએ, અને આ જે ટાઇટલ છે એનો અર્થ સમજીએ આપણે. તો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, તો પહેલો જ પેરેગ્રાફ છે એમાં એવું કહેવામાં આવે છે કે આપણા ભારત દેશમાં આપણા જે પ્રિય તહેવારોમાંનો એક તહેવાર છે દિવાળી. ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે, આપણે જેને દીપાવલી તરીકે ઓળખાવીએ છીએ. તો જ્યારે કહે છે કે આ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીએ છીએ તો એક ખૂબ જ મોટા ધડામ એવા અવાજ સાથે, અને આ રાત્રિ દરમિયાન આકાશમાં જ્યારે એ આકાશ રંગીન રંગોથી ભરાઈ જાય છે તો એની જે જોવાની જે આખી મજા હોય છે, આનંદ હોય છે, એની તુલનાએ કોઈ વસ્તુ, એ એક્સાઇટમેન્ટ જે હોય છે, એ જે ઉત્તેજના હોય છે, એમની તુલનાએ કોઈ વસ્તુ આવી શકતી નથી. નેક્સ્ટ એવું કહે છે કે જ્યારે ઘણા બધા વ્યક્તિઓ છે એમને વિચાર આવે છે, એમને આશ્ચર્ય થાય છે કે આ ફટાકડાઓ કેવી રીતે બને છે, એની જે એનું જે સાયન્સ છે એ શું હશે, ફટાકડાઓનું વિજ્ઞાન શું હશે. તો આ જે પહેલો પેરેગ્રાફ છે એમની અંદર આ વસ્તુ કહેવામાં આવેલી છે. હવે જુઓ, વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ. તો વન એટલે એક, ઓફ અવર એટલે આપણામાંના, ફેવરિટ પ્રિય, ફેસ્ટિવલ્સ તહેવારો, ઇન ઇન્ડિયા ભારતમાં, ઇઝ દીપાવલી એ દીપાવલી છે, ઓર અથવા દિવાળી, એઝ એટલે તરીકે, ઇટ ઇઝ નોન એટલે તે, નોન એટલે જાણીતો છે, ઇન ધ નોર્થ એટલે ઉત્તરમાં,
હવે આખું સેન્ટેન્સ જુઓ કે વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન નોર્થ. તો આપણા પ્રિય તહેવારોમાંનો એક તહેવાર, વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક તહેવાર ઇઝ દીપાવલી, એ દીપાવલી છે. ઓર અથવા દિવાળી એઝ ઇટ ઇઝ નોન એટલે કે દિવાળી તરીકે ઇટ ઇઝ નોન જાણીતો છે ઇન ધ નોર્થ એટલે ઉત્તર, મતલબ ઉત્તર ભારતમાં, અને ઉત્તર ભારતમાં દિવાળી તરીકે જાણીતો છે. આ તહેવાર દિવાળી તરીકે જાણીતો છે. ફરીથી આખું સેન્ટેન્સ જુઓ કે ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક તહેવાર દીપાવલી છે અથવા ઉત્તર ભારતમાં દિવાળી તરીકે જાણીતો છે. નેક્સ્ટ સેન્ટેન્સ, there is nothing to match the excitement when crackers go off in the night with sky, loud bang and brilliant shower of colors. તો there is nothing એટલે કોઈ પણ વસ્તુ નથી, ટુ મેચ એટલે તુલના કરવી, ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, વેન જ્યારે, ક્રેકર્સ ફટાકડાઓ, ગો ઓફ ઊંચે જાય છે, ઇન ધ નાઇટ રાત્રિ દરમિયાન, સ્કાય એટલે આકાશમાં, વિથ લાઉડ બેંગ એટલે કે મોટા, લાઉડ એટલે મોટા, બેંગ એટલે ધડામ એવા અવાજ સાથે, વિથ લાઉડ બેંગ એટલે મોટા ધડામ એવા અવાજ સાથે, એન્ડ અને બ્રિલિયન્ટ શાવર, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, શાવર એટલે વર્ષાવ અથવા ફુવારો, ઓફ કલર્સ રંગોનો. ફરીથી જો આખું સેન્ટેન્સ, there is nothing to match the excitement when crackers go off in the night with sky with loud bang and brilliant shower of colors. તો when crackers, ત્યાંથી જુઓ, જ્યારે ફટાકડાઓ ઊંચે જાય છે રાત્રિ દરમિયાન આકાશમાં, એક રંગોના, હવે છેલ્લેથી જુઓ કલર્સ, ત્યાંથી જુઓ, રંગોના તેજસ્વી વર્ષાવ અને એક વિશાળ ધડામ એવા અવાજ સાથે રાત્રિ દરમિયાન જ્યારે આકાશમાં ફટાકડાઓ ઊંચે જાય છે. તો હવે ધેર ઇઝ નથિંગ વાળું સેન્ટેન્સ, એનું ટ્રાન્સલેશન જુઓ. તો ત્યારે તેમની ઉત્તેજનાની તુલનાએ કોઈ પણ વસ્તુ આવી ના શકે, કે એમની તુલનાએ કોઈ પણ વસ્તુ આવતી નથી. કઈ વસ્તુ? તો કે જ્યારે ફટાકડાઓ ઊંચે જાય છે અને તેજસ્વી રંગો સાથે, ધડામ એવા અવાજ સાથે જ્યારે એ ફટાકડાઓ ફૂટે છે, તો એમની જે આનંદ માણવાની જે આપણી જે ઉત્તેજના હોય છે, તો એ જે આનંદ હોય છે, એ આનંદની તુલનાએ કોઈ પણ વસ્તુ એમની તુલનાએ આવી શકતી નથી. ફરીથી એ જ સેન્ટેન્સ જુઓ. આ ટ્રાન્સલેશન આપણે ક્યાંથી લેશું? વેનવાળું સેન્ટેન્સ, કે જ્યારે ફટાકડાઓ, નીચેથી જુઓ કલર્સ ઓફ શાવર્સ, ત્યાંથી જુઓ પહેલાં, રંગોના તેજસ્વી ફુવારા અથવા વર્ષાવ, રંગોના તેજસ્વી વર્ષાવ અને વિશાળ ધડામ, મોટા ધડામ એવા અવાજ સાથે રાત્રિ દરમિયાન આકાશમાં જ્યારે ફટાકડાઓ ઊંચે જાય છે, તો ધેર ઇઝ નથિંગ. હવે એનું ટ્રાન્સલેશન જુઓ. તો એ ઉત્તેજનાની તુલનાએ કોઈ પણ વસ્તુ આવતી નથી. ધેર ઇઝ નથિંગ એટલે કોઈ પણ વસ્તુ આવતી નથી. વિથ એક્સાઇટમેન્ટ એટલે એ ઉત્તેજનાની, મેચ એટલે તુલના કરવી, એ ઉત્તેજનાની તુલનાએ કોઈ પણ વસ્તુ આવતી નથી. સેન્ટેન્સ મોટા છે, પણ જો તમે એને 2-3 વાર રિપીટ કરશો તો એને સમજવામાં સરળતા રહેશે. નેક્સ્ટ, ત્યાર પછીનું સેન્ટેન્સ જુઓ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ. તો મેની એટલે ઘણા બધા, ઓફર્સ એટલે આપણામાંના, માઇટ વન્ડર એટલે વિચારવું, તો માઇટ વન્ડર એટલે વિચારતા, કદાચ વિચારતા હશે. હાઉ કેવી રીતે? ધીઝ ફાયરવર્ક્સ આ ફટાકડાઓ, આર મેડ બનાવવામાં આવે છે, એન્ડ અને વોટ એટલે શું, ગોઝ ઇનટુ ધેમ
ધેમ એટલે ફટાકડાઓમાં, ગોઝ ઇન્ટુ એટલે ભરેલું હોય છે. કે વોટ ગોઝ ઇન્ટુ ધેમ, આ ફટાકડાઓમાં શું ભરેલું હોય છે. ફરીથી જુઓ, મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન્ટુ ધેમ. તો આપણામાંના ઘણા બધાને કદાચ વિચાર આવતો હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરવામાં આવે છે. આવો આપણામાંથી ઘણા બધાને વિચાર આવતો હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. તો ધ ફિઝિક્સ એટલે ફિઝિક્સ મતલબ પદાર્થ વિજ્ઞાન અને કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન ઓફ ફાયરવર્ક્સ એટલે ફટાકડાનું ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, આપણે જે પોઝિટિવ ડિગ્રી કહીએ છીએ કે સમાનતા દર્શક કક્ષા જેને કહીએ છીએ, તો એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલે કે ના જેટલું રસપ્રદ, ના જેટલું ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, એઝ ધ સાઉન્ડ એટલે અવાજ, ધ લાઇટ એટલે પ્રકાશ, ધેય એમિટ એટલે બહાર ફેંકે છે. હવે આખું સેન્ટેન્સ જુઓ. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ, ધ લાઇટ ધેય એમિટ. તો એવું કહેવામાં આવે છે ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ, જેનો અર્થ થાય છે કે ફટાકડાઓનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલું જ રસપ્રદ છે જેટલું ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ જેટલું અવાજ અને પ્રકાશ ધે એમિટ તેઓ બહાર ફેંકે છે. ધે એમિટ, ધે એટલે ફટાકડા, ફટાકડા ઇમિટ એટલે બહાર ફેંકે છે. કે જે ફટાકડાઓ છે જેટલો અવાજ અને પ્રકાશ બહાર ફેંકે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ એમનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે. કે આપણે ફટાકડા જોવાની તો બહુ મજા આવે છે, ખૂબ રસપ્રદ હોય છે, એનો અવાજ સાંભળવો, એમના જે ફટાકડામાંથી નીકળતા જે પ્રકાશ, જે રંગો હોય છે એ જોવું તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ કઈ વસ્તુ હોય છે? તો કે એટલી જ ઇન્ટરેસ્ટિંગ એ ફટાકડા પાછળ રહેલું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પણ એટલું જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ફરી એકવાર જુએ સેન્ટેન્સ. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. તો આપણે ટ્રાન્સલેશન ક્યાંથી કરશું? સાઉન્ડ એન્ડ ધ લાઇટ ક્યાંથી જુઓ કે અવાજ અને પ્રકાશ તેઓ બહાર ફેંકે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ એ ફટાકડાઓ પાછળનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. હવે સીધું ટ્રાન્સલેશન. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ ત્યાંથી જુઓ કે ભારતમાં આપણા પ્રિય તહેવારોમાંનો એક તહેવાર છે દીપાવલી, અથવા ઉત્તર ભારતમાં તે દિવાળી તરીકે જાણીતો છે. વેન, હવે વેનવાળું સેન્ટેન્સ ત્યાંથી ટ્રાન્સલેશન આપણે લેવાનું છે. તો જ્યારે કે છે કે કલર્સ, શાવર ઓફ કલર્સ, સાવ છેલ્લે બીજા વાક્યની અંદર સાવ છેલ્લું સેન્ટેન્સ ત્યાંથી જુઓ. કલર્સ, શાવર ઓફ કલર્સ. તો જ્યારે રંગોનો તેજસ્વી વર્ષાવ અને વિશાળ ધડામ એવા અવાજ સાથે આકાશમાં રાત્રિ દરમિયાન જ્યારે ફટાકડા ઊંચે જાય છે, તો હવે પેલું સેન્ટેન્સ જોવાનું, ધેર ઇઝ નથિંગ વાળું. તો ત્યારે એ એક્સાઇટમેન્ટ એટલે એ ઉત્તેજનાની તુલનાએ કોઈ પણ વસ્તુ આવતી નથી. જ્યારે ફટાકડાઓ તેજસ્વી વર્ષાવ સાથે અને વિશાળ એવા ધડામ અવાજ સાથે આકાશમાં રાત્રિ દરમિયાન ઊંચે જાય છે, ફૂટે છે, તો એ ઉત્તેજનાની તુલનાએ કોઈ પણ વસ્તુ નથી. નેક્સ્ટ, કે આપણામાંના ઘણા બધાને કદાચ વિચાર આવતો હશે કે આ ફટાકડાઓ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમની અંદર શું ભરવામાં આવે છે. હવે ફટાકડાઓના અવાજ, હવે જુઓ, સાઉન્ડ
લાઇટ ધેય એમિટ, ત્યાંથી ટ્રાન્સલેશન લેવાનું. તો અવાજ અને ફટાકડાની અંદર જે પ્રકાશ તેઓ બહાર ફેંકે છે એ જેટલા રસપ્રદ છે એટલું જ રસપ્રદ ફટાકડા પાછળનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. નેક્સ્ટ પેરેગ્રાફ. હવે અહીંયા આપણે ફટાકડાઓનું વિજ્ઞાન, જેને તકનીકી દ્રષ્ટિએ એમને પાયરોટેકનિક કહેવાય છે. હવે આ પાયરોટેકનિકનો અર્થ શું છે અને આ શબ્દ ક્યાંથી લેવામાં આવેલો છે એ આ પેરેગ્રાફમાં આપણે કહેવામાં આવેલું છે કે આ પાયરોટેકનિક શબ્દ છે એ ગ્રીક ભાષામાંથી લેવામાં આવેલો છે. પાયર મીન્સ થાય છે આગ, ટેકનિક મતલબ કળા, આગની કળા એવો અર્થ થાય છે. એટલે કે આ શબ્દ ગ્રીક ભાષામાંથી લીધેલો છે અને અર્થ શું થાય છે? પાયરોટેકનિક્સ, પાયર અને ટેકનિક એટલે આગ સાથે રમત, આગની કળા. હવે પાયરોટેકનિકની અંદર જે નાનીથી લઈને મોટી કોઈ પણ વસ્તુ છે એમાં બધામાં એક જ ગુણધર્મ, એક જ સિદ્ધાંત કામ કરતો હોય છે. એ પછી નાની એવી દીવાસળી હોય, ફટાકડો હોય, ફક્ત ખાલી ફટાકડાની જ વાત નથી થતી, પણ ફટાકડામાં જે ગુણધર્મ, જે સિદ્ધાંત હોય છે એ જ ગુણધર્મ અને એ જ સિદ્ધાંત મોટા કોઈ આપણે એમ કહીએ રોકેટ બુસ્ટર્સમાં જે ફ્યુઅલ જે વપરાય છે એમની અંદર સોલિડ ફ્યુઅલ વપરાય છે તો એમાં પણ એ જ સિદ્ધાંત કામ કરે છે. તો જુઓ, ધ સાયન્સ ઓફ fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. તો સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન, ફટાકડાના વિજ્ઞાનને ઇઝ ટેકનિકલી કોલ્ડ, તકનીકી રીતે, કોલ્ડ એટલે કહેવાય છે, ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે કહેવાય છે પાયરોટેકનિક્સ. કઈ રીતે બોલાય છે? પાયરોટેકનિક્સ. તકનીકી રીતે એમને પાયરોટેકનિક કહેવાય છે. પાયરોટેકનિક એટલે સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક કહેવાય છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક ભાષામાંથી પાયર મિનિંગ, પાયરનો અર્થ થાય છે PYR, પાયરનો મિનિંગ એટલે અર્થ થાય છે ફાયર, આગ, એન્ડ અને ટેકનિક્સ મિનિંગ, ટેકનિકનો મિનિંગ અર્થ થાય છે એન આર્ટ, કળા, એક કળા. ફરીથી, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ is technically called pyrotechnics, from the Greek word pyre means fire and techniques meaning an art. તો ફટાકડાઓના વિજ્ઞાનને તકનીકી રીતે પાયરોટેકનિક કહેવાય છે. ગ્રીક શબ્દમાંથી લીધેલ પાયર શબ્દનો અર્થ થાય છે આગ અને ટેકનિકનો અર્થ થાય છે એક કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. આ સેન્ટેન્સ લાંબુ છે પણ ધ્યાનથી સમજજો. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થાય છે, નોટ ઓનલી એટલે માત્ર આટલું જ નહીં, ફાયરવર્ક્સ ફટાકડાઓ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ, પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો પરંતુ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, અ હોલ રેન્જ એટલે તમામ શ્રેણીના, ડિવાઇસીસ એટલે સાધનો, તમામ શ્રેણીના સાધનો, ધેટ કે યુઝ કે જે આપણે વાપરીએ છીએ, સિમિલર મટીરિયલ્સ, ધેટ યુઝ જેમાં વપરાય છે, સિમિલર મટીરિયલ્સ એટલે સરખા મટીરિયલ્સ એટલે પદાર્થો, સરખા પદાર્થો, એન્ડ પ્રિન્સિપલ્સ એટલે સરખા સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ મતલબ સિદ્ધાંતો. ફ્રોમ સેફ્ટી મેચિસ, તો એવા કયા તમામ શ્રેણીના સાધનો કે જેમાં એક જ સરખા પદાર્થ અને સિદ્ધાંતો વપરાય છે? તો કે ફ્રોમ સેફ્ટી મેચિસ. મેચિસ જે આપણે, મેચિસ મતલબ કે જે દિવાસળી કહીએ છીએ, તો સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળી, ધેટ વી યુઝ એવરી ડે, દિવાસળી કે જેને આપણે
એવરી ડે દરરોજ યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ. સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે, દિવાસળી કે જેને આપણે દરરોજ વાપરીએ છીએ. તો એ દિવાસળીથી લઈને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. તો સ્પેસ શટલ એટલે અવકાશયાન. અવકાશયાનના રોકેટ બુસ્ટરમાં સોલિડ ફ્યુઅલમાં પણ એ જ સિદ્ધાંત વપરાય છે. ફરીથી આ સેન્ટેન્સ જુઓ. પાયરોટેકનિક્સ ત્યાંથી પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ that use similar materials and principles from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, પરંતુ તમામ શ્રેણીના સાધનો કે જેમાં સરખા પદાર્થો અને સિદ્ધાંતો વપરાય છે. તો દિવાસળી કે જે આપણે દરરોજ વાપરીએ છીએ એ દિવાસળીથી લઈને અવકાશયાનના રોકેટ બુસ્ટર્સના સોલિડ ફ્યુઅલ સુધી તમામ શ્રેણીના સાધનોમાં એક જ સરખું પદાર્થ અને એક જ સરખા સિદ્ધાંતો વપરાય છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ધ હાઉસહોલ્ડ મેચ. હાઉસહોલ્ડ મેચનો મતલબ થાય છે, હાઉસહોલ્ડ એટલે ઘર વપરાશની અને મેચ એટલે દિવાસળી. ઘર વપરાશની જે દિવાસળી હોય છે એને ઇઝ કન્સિડર્ડ એટલે માનવામાં આવે છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, ખાસ. પાયરોટેકનિક ડિવાઇસ એટલે પાયરોટેકનિક સાધન. તો હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો ઘર વપરાશની દિવાસળીને એક વિશિષ્ટ પાયરોટેકનિક સાધન માનવામાં આવે છે. કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, કારણ કે બધા જ પાયરોટેકનિકના ઇફેક્ટ્સનો અર્થ અહીંયા આપણે લેવાનો છે ગુણો, કે પાયરોટેકનિકના તમામ ગુણો જેવા કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ એન્ડ સાઉન્ડ અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. પ્રેઝન્ટ એટલે હાજર હોય છે, ઇન ઇટ એટલે તેમાં. કે દિવાસળીને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ સાધન માનવામાં આવે છે કારણ કે એમની અંદર તમામ પ્રકારના પાયરોટેકનિકના જે ગુણો કહેવાય છે, તો કે કયા કયા ગુણો છે, તો કે ગરમી, પ્રકાશ, અવાજ, વાયુ, આ તમામ પ્રકારના ગુણો એ દિવાસળીમાં હાજર હોય છે, માટે એમને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે. મિત્રો, અહીંયા એક ક્વેશ્ચન પણ આપણે પૂછવામાં આવે કે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કયું છે, તો તમે તરત જ હાઉસહોલ્ડ મેચ લખી શકો ત્યાં કે હાઉસહોલ્ડ મેચ ઇઝ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ફરીથી જુઓ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ. સીધું જ ટ્રાન્સલેશન કે ફટાકડાઓના વિજ્ઞાનને તકનીકી દ્રષ્ટિએ પાયરોટેકનિક્સ કહેવાય છે. ગ્રીક ભાષામાંથી પાયરનો અર્થ થાય છે આગ અને ટેકનિકનો અર્થ થાય છે એક કળા. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાઓનો જ સમાવેશ નથી, પરંતુ એ તમામ શ્રેણીના સાધનો કે જેમાં સરખા પદાર્થો અને સિદ્ધાંતો વપરાય છે. ઘરમાં વપરાતી દિવાસળી કે જે દરરોજ આપણે વાપરીએ છીએ એ દિવાસળીથી લઈ અને અવકાશયાનના રોકેટ બુસ્ટરના સોલિડ ફ્યુઅલ સુધીના તમામ શ્રેણીના સાધનો કે જેમાં સરખા સિદ્ધાંત અને પદાર્થો વપરાય છે. ઘર વપરાશની દિવાસળીને એક વિશિષ્ટ પાયરોટેકનિક સાધન માનવામાં આવે છે કારણ કે પાયરોટેકનિકના તમામ ગુણો ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ તેમાં હાજર હોય છે.
નેક્સ્ટ એક પેરેગ્રાફ છે, હવે એના પછીનો જોઈએ તો એ પેરેગ્રાફમાં શું કહેવામાં આવે છે તો કે એટલે કેટલાક જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો એવું કહે છે કે ફટાકડાની અંદર જે વપરાતો જે મૂળભૂત પદાર્થ છે એ છે બ્લેક પાવડર, એટલે કે એક પ્રકારનો કાળો પદાર્થ. આ જે કાળો પદાર્થ છે એ ફટાકડામાં વાપરવામાં આવે છે, એ મૂળભૂત પદાર્થ છે. તો એવું કહેવાય છે કે સુક્રાંતિ નામનો ગ્રંથ જે 2000 વર્ષ પહેલાં લખાઈ ગયેલો છે એમાં પણ જે તોપગોળા અને જે બંદૂક જેવા જેમની અંદર બ્લેક પાવડર યુઝ થતો હતો તો એવા સાધનોનો ઉલ્લેખ થયેલો છે. મતલબ કે એ સમય 2000 વર્ષ પહેલાં આપણે એવું વિચારી શકીએ કે આમની જે બ્લેક પાવડર છે એમની શોધ થઈ ગયેલી છે. છતાં પણ ફ્રેન્ડ્સ અહીંયા ચાઇનીઝ લોકોને એમના મતલબ સંશોધકો પાયોનિયર્સ માનવામાં આવે છે. 1000 વર્ષ પહેલાં એવું કહેવાય છે કે ચાઇનીઝ લોકોને એમના પાયોનિયર્સ માનવામાં આવે છે, સંશોધકો માનવામાં આવે છે. પણ આપણો જે સુક્રાંતિ નામનો જે કહેવાય છે કે જે ગ્રંથ છે એમાં તો 2000 વર્ષ પહેલાંનો ઉલ્લેખ થઈ ગયેલો છે. તો અહીંથી આપણે એ વિચારવાનું છે કે આમની શોધ છે ખરેખર તો ભારતમાં થયેલી છે, છતાં પણ એવું કહેવાય છે કે ચાઇનીઝ લોકો આના પાયોનિયર સંશોધકો છે. તો જુઓ, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. કેટલાક હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો સે કહે છે ધેટ કે બ્લેક પાવડર કાળો પદાર્થ, ધ બેઝિક મટીરિયલ, બેઝિક એટલે મૂળભૂત, મટીરિયલ એટલે પદાર્થ, યુઝડ વપરાયો છે ઇન ફાયરવર્ક્સ એટલે ફટાકડામાં, વોઝ ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટેડ એટલે શોધ થયેલી, ઇન ઇન્ડિયા ભારતમાં. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર ફટાકડામાં વપરાયેલો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડરની શોધ ભારતમાં કરવામાં આવેલી. સુક્રાંતિ એક ગ્રંથ છે, રિટન મોર ધેન 2000 years ago. રિટન એટલે લખાયેલો, મોર ધેન એટલે ના કરતાં વધારે, 2000 વર્ષ, 2000 years 2000 વર્ષ, એગો એટલે પહેલાં. તો સુક્રાંતિ રિટન મોર ધેન 2000 years ago. સુક્રાંતિ કે 2000 વર્ષ પહેલાં લખાયેલો ગ્રંથ સુક્રાંતિમાં હેઝ રેફરન્સીસ, રેફરન્સીસ એટલે ઉલ્લેખ થયેલો છે. સુક્રાંતિ નામના ગ્રંથમાં હેઝ રેફરન્સીસ એટલે ઉલ્લેખ આપેલો છે ટુ વેપન્સ, સાધનોનો. કેવા સાધનો? સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. ગન્સ એટલે બંદૂકો અને પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે તોપગોળા જેવા વેપન્સ એટલે સાધનો. કે બંદૂકો અને તોપગોળા જેવા સાધનોનો ઉલ્લેખ 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામના ગ્રંથમાં એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હાવેવર, તેમ છતાં, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ. હાવેવર, તેમ છતાં, ચાઇનીઝ એટલે ચીનના લોકો, અને આર જનરલી સામાન્ય રીતે કન્સિડર્ડ માનવામાં આવે છે. ધ પાયોનિયર્સ એટલે સંશોધકો ઓફ પાયરોટેકનિક્સ, પાયરોટેકનિકના સંશોધકો માનવામાં આવે છે. પાયોનિયર એટલે સંશોધકો. તેમ છતાં ચાઇનીઝ લોકોને, ચીનના લોકોને પાયરોટેકનિકના સંશોધકો માનવામાં આવે છે. તો they are said to have developed, they are said, તેઓને આર said એટલે કહેવામાં આવે છે, to have developed એટલે કે વિકસાવ્યું હોવાનું કહેવામાં આવે છે. બ્લેક પાવડર મોર ધેન 2000 years ago, મોર ધેન એટલે ના કરતાં વધારે, 1000 years ago એટલે 1000 વર્ષ પહેલાં ચાઇનીઝ લોકોએ તેમને વિકસાવ્યું હોવાનું માનવામાં આવે છે. નેક્સ્ટ આ જ પેરેગ્રાફમાં આગળના સેન્ટેન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.